એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। ભર ઉનાળે વકરી પાણીની સમસ્યા। જંબુસર 4-5 કિલોમીટરના અંતરે આવેલ કાવા ગામને 2 મહિનાથી નથી મળી રહ્યું પીવાનું પાણી। ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલના આગેવાની દ્વારા અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને લગતા વળગતા નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છતાં પરિણામ શૂન્ય। ઉનાળાનો મધ્યાહન તપી રહ્યો છે ત્યારે કાવા ગામની પનિહારીઓના માથે પાણીના બેડા જાણે કચ્છના રણના કોઈ છેવાડાના ગામડાની ગવાહી પૂરી રહ્યા હોય તેવા દ્રશ્યો ભાસી રહ્યા છે। સરકારની નલ સે જલ યોજના સદંતર નિષ્ફળ ગઈ હોય, પાણી પુરવઠા વિભાગ પણ સરેઆમ નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે। ઉનાળાની 42-43 ડિગ્રીમાં ગ્રામ લોકોને, ગૃહિણીઓને ગામથી દૂર રોડ પર પાણી ભરવા જવું પડે છે। જવાના સમય અને સંધ્યા ટાણે પાણીની જરૂરિયાત હોય, ગૃહિણીઓને હાલાકી ભોગવવાનો વારો પાણી પુરવઠાની બેદરકારીના કારણે આવી રહ્યો છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, જંબુસર। હું કાવા ગામમાં વતની છું। જંબુસરથી લગભગ 7 કિલોમીટર કાવા ગામ આવેલું છે। અહીંયા લગભગ 2 મહિનાથી પાણીની જેટલી તકલીફ પડે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે, કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે, એ માટે તકલીફ પડે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે આ પાણીનું નિકાલ કરે ને ગામની બહેનોને પાણી ભરવા દૂર જવું પડે છે।